વાહ ઓ તને ખબર ન પડેલા સો હેલો ગાઈઝ વેલકમ બેક સ્વાગત છે તમારું બધાનું 5 વાગે આજના દિવસમાં કેમ કે આજે તમારો ભાઈ થઈ ગયો છે એકદમ ઓકે અને આજે છે સન્ડે મતલબ રવિવાર અને આજે આપણે કંઈક વિચાર્યું છે થોડોક વિડીયો બનાવવાનું કેમ કે આજે તમારો ભાઈ નવરો છે કેમ કે ભાઈ કોન્ટેન્ટ ક્રિએટર એમને ન થાય બધું થોડું થોડું બનાવવું પડે ટાઈમ કાઢવો પડે એના માટે વસ્તુ વિચારવી પડે તો તમારા ભાઈએ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આજે ઘણા નાના છોકરાઓ મારામાં વ્લોગ જોવે છે કેમ કે જ્યાં હું રહું છું ત્યાંથી મને લોકો મારા નાના છોકરાઓ છે ભાઈબંધ જ છે આપણે બધાય કેમ કે આપણે ભાઈ તરીકે જ માની કેમ કે નાના હોય કે મોટા હોય કેમ કે આપણે બધાના દિલ માટે તમારા ભાઈની બસ જગ્યા એક જ છે કદાચ કોઈ પણ હોય મારાથી મોટા હોય તો ભલે મારાથી નાના હોય તો ભલે તો અત્યારે તમારો ભાઈ જાય છે ઘરની બારો અને જોયે એ લોકો મને કેટલા ટાઈમથી કહેતા હતા કે વિતુભાઈ મારે તમારા વ્લોગમાં આવવું છે તમારા વ્લોગમાં આવવું છે નાના છોકરાઓ છે કેમ કે મને ત્યારે ગમી ગયું કે જ્યારે મેં વ્લોગ સ્ટાર્ટ નતા કર્યા ત્યારે લોકો મને તુકારે કહેતા કે આ આમને તેમને આમને અહીંયા આમને બધું ટૂંકમાં ખબર જ છે બધાને અને જ્યારથી મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો ત્યારે એક નામ બની ગયું મારું કે હિતુભાઈ આમ બસ અત્યારે ભલે હું સક્સેસ નથી કેમ કે સક્સેસ જ છું મારા માટે તો સક્સેસ જ છું કેમ કે એટલા બધા લોકો મને નથી જોતા તો કોઈ વાંધો નહીં 400-500 લોકો તો મને જોવે જ છે અને લોકો મને ભાઈ કહીને બોલાવે નાના છોકરાએ પણ મને ભાઈ કહીને બોલાવે બસ મારે દિલમાં અંદરથી ને કામ એમ લાગ્યું કે નાના મને પ્રેમ કરવાવાળા માણસો છે એવું કાંઈ નથી કેમ કે મને માણસો જોવે છે તો તમારો બધાનો પહેલા તો દિલથી ધન્યવાદ માનું હું ભાઈ કેમ કે રિસ્પેક્ટ એમ પૈસાથી મહત્વનું મારા માટે તો પ્રેમ છે કેમ કે પ્રેમ હશે તો પૈસા હશે મારી પાસે પૈસા તો ગમે ત્યારે થઈ જાય કેમ કે તમારા ભાઈએ પ્રેમ કમાયો છે પહેલા શરૂઆતમાં મને થોડું થયું કે ભાઈ આ વસ્તુ શું કર્યું આ તે પણ જે લોકો ક્યારેક ડિમોટિવેટ થઈ જાવ કે ભાઈ નથી વ્લોગ બનાવવા કે વ્લોગ બનાવીને શું થશે કેમ કે મારું આ એક મારા માટે એક વ્લોગિંગ પેશન છે જે લોકો સમજતા હોય હું એક વ્લોગિંગ હું મારા માટે કામ સમજુ છું કે આ મારું કામ છે આ મારે ડરવાનું ન હોય કોઈ માણસનું કામથી કોઈ માણસ નાના મોટો નથી થઈ જતો કેમ કે આ મારું કામ છે એટલે હું કાંઈ વિચારતો નથી માણસો માટે કેમ કે વિચાર્યું હોત તો તમારા ભાઈ એટલે બધો પહોંચ્યો ન હોત અને આ ફાઇનલી આ 101નો વ્લોગ છે 101 મેં વ્લોગ નાખી દીધા કેમ કે મેં પહેલાં વિચાર્યું હોત કે આમ તેમ એ રિએક્શન વિડીયો આખું બનાવીશ કેમ કે 100 વ્લોગ થઈ જાય ત્યારે મને એક ઈચ્છા હતી કે હું વિડીયો બનાવું તો બસ એ લોકોનું હું ચલાવો તો ઘરની બહાર નીકળું અને એ લોકો માટે આ જોઈ કેવું રિએક્શન છે તો બસ તમારા બધાનો દિલથી ધન્યવાદ લવ યુ તારું નામ શું છે બોલ હે ક્યાં ભાઈ ગો કા બીવા મીંડો તું કહેતો હતો ને હમણાં મારો સીન લઈ જાઓ હે મારા બ્લોગ જોવો હે તમે હે કાયમ મજા આવે હે મૂકું ત્યારે ડાયરેક્ટ જ જોઈ નાખો તમે હાલો કાંઈ બોલવાનું છે તમારે બીજું કાંઈ ગીત ગાતા આવડે છે તને શર્માઈ કાંઈ ગયા તમે હમણાં તો કહેતા હતા ને મારે બ્લોગ લેવા હે હું શીખવું એ તારે બ્લોગ બનાવતા શીખવું હું બોલું એમ બોલજી હું કેમ બોલતો એમ બોલજી તું બોલ હાલ હું વિચારવા માંડ્યો ભૂલી ગયો તું બોલ તને આવડે તું પછી आज हम खेल रहे थे संतापड़ी दाव और तो वेलकम बैक તમારું મારા નવા બ્લોગ માં તમારું સ્વાગત છે હું કેમ બ્લોગ ચાલુ કરું હું કેમ કરું વેલકમ બેક તમારું મારા નવા બ્લોગ માં સ્વાગત છે પછી ચાલુ કરું ને બધું તો ફાઇનલી તમારો બધાનો સીન આજ આવી જશે કેમ કે તમે કેટલા ટાઈમથી મને કહેતા હતા તમારો બધાનો સીન લઈ લીધો બરોબર હાલો હું મૂકું ને ત્યારે સ્ટોરી મૂકી પછી જોઈ લીધો ઠીક તને એલા ભાઈ મારું ઘર નો દઈડું તે લગન કેમ છે ભાઈ તને ભાઈ મારે તને સીટ લેવા આવવો પડ્યો ભાઈ ઠીક ગામમાં તું મારે આની પહેલા એકવાર આવ્યો તો તને ખબર ન પડે કે આ મારું ઘર પડે એકવાર હું ભૂલી જાવ તું કઈ હું અદાયણો માણો હો યાર હે રોલો હે બાકી કપડા બપડા ને રવિવારે પહેરી ભાઈ બાકી તો નાઈટ ડ્રેસ માં જો રવિવારે પહેરી આ ભૂલકણો એકવાર મારી રાતે મારી ઘરે આવ્યો તો ભૂલી ગયો કે મારે ગામમાં સીટ લેવા જવા પડે ચાલો કઈ વાંધો નહીં આજ આવ્યો હોય તો કઈક આપણે નવીન કરશું ઓય હોય કેવું લાગ્યું ભાઈ આપણું ઘર અમારા નાના માણસોની ઘરે આવીને નાના માણસો ને અમારા આના કરતા હાફી ગામડામાં મજા આવે તો ફાઇનલી અમે બે ભાઈ અત્યારે કોફી પી પછી એક કોન્ટેન્ટ બનાવવા જાવ ને ભાઈ આપણે હા કેમ કે આજે રવિભાઈ નવરો હતો કેમ કે ઈ નવરો હતો હું નવરો હતો અને આજે એક અમે વિચાર્યું હતું હે સન્ડે નથી હા સન્ડે આજે અમે વિચાર્યું હતું કે કોન્ટેન્ટ બનાવો હે અમારા લોકોને કોન્ટેન્ટ જો અમારો સક્સેસ જાય તો વાંધો નહીં આવે કેમ કે આ કોન્ટેન્ટ સિક્રેટ રહે અત્યારે અમારે થોડુંક મહેનત કરવી પડશે જો કે કોન્ટેન્ટ ક્રિએશનમાં મહેનત તો કરવી જ પડે મારો ભાઈ મહેનત કરે એને અમને બે ભાઈને ખબર છે અમારા માઇન્ડસેટ કેવા છે કેમ ભાઈ કેટલી મહેનત કરવી પડે બધાને એવું લાગે કે ભાઈ વિડીયો બનાવે એમાં શું હોય
બનાવીને નાખી દઈએ. પણ આજે હું તમને બધી સ્ટ્રગલ દેખાડી, કેવી રીતે વિડીયો બને, કેવી રીતે શું થાય, કેવી રીતે અમે એડિટ કરી, કેવી રીતે એડિટ મતલબ એડિટ તમને નહીં દેખાડી શકું, અમે કેવી રીતે શૂટ કરી, કેવી રીતે સ્ટ્રગલ કરી. તો ચાલો પહેલાં કોફી પી લઈ, પછી હજી એક દોસ્તારને ઉપાડવાનો છે, પછી એને ઉપાડી અને જેમ બને મોડું ન થવા દે, કેમ કે ટાઈમ આપણી પાસે ઓછો છે. તો ચાલો પહેલાં કોફી પી લઈ, પછી આપણે કન્ટિન્યુ કરીશું પાછો. આવી જા ઓલી બાજુથી એ બાજુ નહીં એમાં જોજો આ બાજુ આવતો. હવે હું જિંદગીમાં કોઈ દી ફોર વ્હીલમાં બેઠા હોય તો ભાઈ અમને ખબર પડે હે ભાઈ, આપણે કોઈ દી ખબર પડે હે ડિફેન્ડર હું આમાં લોક ખુલતા નથી દરવાજાના ડિફેન્ડર હું ગોતી. તો ચાલો એક ભાઈને તો આપણે ઉપાડી લીધો ફાઇનલી. એક ભાઈ જો આગળ ઊભો છે, ચાલો એને પણ આપણે કરાવી લઈએ. અલે ચાલો આ આપણો બીજો ભાઈ આવી ગયો. કેમ છે ભાઈ, રેડી? હવે ક્યાં જવાનું? કઈ બાજુ? અરે ભાઈ આને ક્યાં ગમે ત્યાં ભટકાવી દે, આને કહી દે. હે હાલે ભાઈ જવાનું સીધું. આમ અહીંથી રોડેથી લઈ લે. હું હાલે થેલા અરે ભાઈ હું અત્યારે લગી બેઠો તો ભાઈ આ મારી આમ થઈ. આની ભેગું આની પહેલી વાર ગયો તો આમ જવા દે. આની પહેલા હું ગયો તો રાજકોટ ગયો તો, ત્યારે પણ આમ મારી થતી હતી. આઈ આમ જ જાય ભાઈ, કેમ કે ગમે ત્યાં લઈ લઈએ. જો આવું છે એમ ને હે નાવા નથી જવું, એક આપણે કોન્ટેન્ટ બનાવવું છે. કોન્ટેન્ટ એ પેટ્રોલ તો લીધું નહીં, આ જવા દે પાછું લઈ લે. હેલ રિવેસ બીવેસ નું એમાં સોલ્જરી કરવી પડે એમ ને એમાં સોલ્જરી નથી કરવાની ભાઈ. કાઈ તો ઉતરી જાવ યાર. બોટલ તો આના પાસે નહીં હોય જીલા અરે આ શું છે કી. હાલો ઓકે ઈ થઈ જાય. હાલો અહીંયા રે બોટલ જો. ક્યાં હે? હા રીયુ ભાઈ દુનિયાની બોટલ હે. જો અમાર પહેલો હાલો રેડી. તો ચાલો ફાઇનલી અમારો કોન્ટેન્ટ નો માલ આવી ગયો છે. એટલે કાંઈ બીજું છે ને, આ હે પેટ્રોલ. એક વિડીયો બનાવો હે, ચાલો જોઈશી હવે કેવો વિડીયો આવે છે. અમે જોયો હે અમે લોકોએ આ એક રિસ્ક જેવું હે. આ ભાઈ કીધું વાંહે લાગ્યા હે કે આ વિડીયો આપણે બનાવો હે. તો ચલો કાંઈ વાંધો નહીં, ત્યાં આપણે પહોંચીશું. પાણીમાં પેલા હું કઈ ઉતરીશ ને, આ ભાઈને કઈ ઉતરે પેલા. એમ તો આ ભાઈ આપણો તરવૈયો જો બેઠો ઓલો. હા કાસિંગો મને ધરતા નથી આવડતું. અને આ દોસ્તાર મેં બનાવ્યો ઊંડું નથી ને. કાંઈ વાંધો નહીં, ચાલો આને જ પેલા નાખી દઈએ એટલે આનું કામ પતી જાય. અને મેં આ દોસ્તાર બહેનો તમિલનાડુ થી, આ ઇન્ડિયામાં આવી ગયા આ બધા. અંડા ખંડા ખવડે આવો ચંદા એ તારી ભાષામાં બોલી દે, તારી ભાષામાં. હે અરે બોલી દે યાર, આ મારી ઓડિયન્સ ને ખબર તો પડે ને. આ તો ઓડિયન્સ ઓલું હેવા તારી ભાષામાં બોલી દે. અમે વાં જઈશી, અમે આમ જઈશી એમ બોલી દે. આપણે જો અત્યારે ને મારી ભાષામાં ગુજરાતીમાં કહું, અત્યારે અમે વાડીએ જઈશી બંધ ઉપર વિડીયો બનાવવા. તું કેતો ઉભા રે, આના ટ્રાફિક માંથી કાઢવા તને. હે આમાંથી કાઢવા દે. આ અમારા ગામડામાં પાછો જો આ પ્રોબ્લેમ હોય. ભાઈ લો આ પ્રોબ્લેમ છે, પ્રોબ્લેમ નથી. આ લાખની એક ભેંસ છે, લાખ રૂપિયા. આ કેટલી છે ગણી લ્યો. જો આ તો જુવાન આવે જુવાન ને આ કેટલી છે? ઓય આ તો હોય તો સીધો 1 કરોડ. ગાંવ વાળા ગવાર નહીં હે ભાઈ. જો આ શીખાવે મારી જેમ અડી જાય. મારો બાપા કેટલી ગાલી મારે. તને કોણ કહે? પણ આમ આગળ રાખ ને થોડુંક. આ બાજુ નો હોય, એમાં ગામમાં કોઈ બીક જ ન હોય અહીંયા ભાઈ. આ દેશી માણસો બીક ન હોય, તમારે જેમ ન હોય સિટી જેમ. આ ભાઈ ઓલો બોલ તો ખરી. હા ઈ બોલે અંડા જવું છડે અહીંથી આવી જા ભાઈ. બીજું ગયું માય, મેં તને કીધું કે અમે ગુજરાતીમાં કહીએ કે અત્યારે અમે લોકો જાય છીએ વિડીયો બનાવવા એક બંધે. તો તારી ભાષામાં બોલી દે તમિલનાડુમાં. ચાલ આવી જા. ચાલ વિચાર લીધું, શબ્દ યાદ થઈ ગયા. હું બોલું જો અમે લોકો જઈએ છીએ, હું મારી ગુજરાતી ભાષામાં બોલું, અમે લોકો જઈએ છીએ અત્યારે અમે વિડીયો બનાવવા, કેમ કે અમારા ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકવી છે. હવે તું બોલ તારી ભાષામાં, તમિલમાં બોલ. અમે લોકો જાય છીએ વિડીયો બનાવવા. வீடியோ பண்ணாவா હા நாங்கள் இப்போ போகிறோம் வீடியோ பண்ண இன்ஸ்டாகிராம் ரீல்ஸ் பண்ண போகிறோம். આ મને એવું લાગે ભાઈ ગાયરું કાઢતો હોય લાગે. હાય ભાઈ ઉપર આવું આ તો આપણે હાથ જોતું. ભાઈ આને માર્યા, લડકીઓને બહુ મેસેજ કરે માર્યા ને માર. ઉપાડ તું હે ઈ બે જા ના બે જા હેઠો બે જા તું આ બે જા ની આઈ રે એને સલામ બલામ માર્યા. જઈને ના આ કારીગર હે ભાઈ અમાર બધા
ગળા ફાં દઈ હે દીધા. ગળા પાવન એ એને મરી બરી જાય ની ભાઈ હાલ હવે આય આ ભાઈ હું આ શેના માટે રાખ્યો એ કહી દે ભાઈ ઈ હું એનો હાથ કાઢ નાખ્યો રાવણ નો એ મૂકી દે ઈ મૂકી દે એને કહી દે ભાઈ આ શેના માટે કામ આવે ખેતરમાં રાખવો પડે ને હે હા તો ચાલો ભાઈ ચાલો હવે થોડું ખાઈએ મોડું આપણે જાય ના અંદરથી કઈ લીધું તો નહીં આપણે ગાડીમાંથી. હું કાંઈ લીધું પંદાય ને તારા. મારી પાસે મેં થોડું લીધું છે કાંઈ હવે હવે એની- પાણી હોય હું આમથી હાલો ઓલી વાડીએથી લેતા આવું. પૂછ હાથ મારું અહીંથી આ છે મારો ભાઈ કેમ છે ભાઈ હારું આઈ એમ પ્રાઉડ ઓફ માય બ્રધર તને કહું છું ઉપર ઇંગ્લિશમાં બોલી એય એનો હાથ બાદ ભાઈમાં તું ભાઈ આ મારો કોન્ટેક્ટ આ લડકી વેરે બહુ મેસેજ કરે જો આને હે ને પકડી લીધો ફાઇનલી આને હે ને વાહેનું ભાઈ પીછવાડું કેમ એવું થઈ ગયું છે ઈ પાછળ ભાગ હે ભાઈ ઈ પીછવાડું એટલે જ એવું થઈ ગયું છે આ હે ને આ જિંદગીમાં ઓમ જો એનો ફેસ કાર્ડ જ ખાલી સારું દેખાય પાછળ એનું પીછવાડું જોઈ લ્યો તમે તમારો કોન્ટેન્ટ બોન્ટેન્ટ કઈ તો નહીં આને તમે પકડવા આવ્યા આ કેટલા ટાઈમ છે મને મળતો નતો તને ખબર ન પડેલા એટલે હું તને કેટલા ટાઈમ છે ગોતતો તો તને જેતપુરમાં ગોઈતો તને જુનાગઢમાં ગોઈતો તને ખીરસરામાં ગોઈતો પણ મારો ભાઈ મળે ના આડી પોથી મળે નો આડી પોથી એટલે હું તને કેટલા ટાઈમ છે કહું તને આજ હું છેલ્લી વાર સમજાવું એટલે હું તને છેલ્લી વાર સમજાવું ભાઈ હવે આજ પછી કોઈને મેસેજ ન કરતો જેને મેસેજ કરવાય નહીં પેલા મને કરે એટલે હું તને કહી દઈ કોણ કેટલામાં હે કેમ કે બધા હરખા ન હોય તારી જેમ હે બધાય તને મેં નાનપણથી સમજાવું છું આવા બ્લોગર તમને ક્યાંય જોવા નહીં મળે આ ગુજરાતી બ્લોગર ઓરિજિનલ બ્લોગર છે આજો મારો ભાઈ પોતી ડબલ હાથ હે ડબલ હાથ અને એક કારીગર જો આ વાટા વારે કે ગયો જો આઈલો આવે અન્ના તેવર છડે હા ભાઈ ઈ તો બોલ તો ખરી આલમ ગલમ ક્યાં નથી કઈક તારી ભાષામાં બોલી દે ત્યાંથી પાછો અમે વાડી આવ્યા છે હાલો હાલ બોલી દે બોરા હા நாங்க வாடிக்கு வந்திருக்கோம் இப்ப ரீல்ஸ் பண்ண போறோம் வீடியோ આ ભાઈ મને એવું લાગે છે ને ગાયરું જ કાઢે છે ગાયરું કાઢું કાઢ ના ના કાઢ કાઢ કોઈને ખબર ન પડે મારા જોવા આઈ આમાં કોઈ નહીં આવે બોલ મારા ફોલોવર્સ આવશે આમાં જોવા કેવું બોલે ઠંડી છડે ભાઈ તું બોલ દે તેનું સમજ સાણિયા સાણિયા નહીં આલમ ગલમ બોલ તો કેવું આલમ ગલમ આલમ ગલમ આલમ ગલમ એટલે ભાઈ મને નથી આલમ ગલમ એટલે ગાયર જ થાય ગાયર થાય ને સોરી ભાઈ તમારે આની ફેમિલી મને જોતા હોય તો મને નથી ખબર આની ભાષા હું મને કાનમાં કહી દે એટલે હું બોલું કાનમાં મને જ કહી દે ના ના અરે હું બોલું ના એ ભાઈ તું આ ઝાડીઓમાં ક્યાં લઈ જાસ હે જોયો તને આ બધે પકડીને ક્યાંક મારે ને અત્યારે લગી ફેમસ થઈ તા નહીં ઓ આજે હાલવાનું છે રસ્તો હે અરે બધુંય પકડે તો આપણે બધુંય પકડી લઈએ એમ છે શું લાગે તને ભાઈ હે બહુ લાંબો વિડિયો બની છે શેનો કેમ વિડિયો ભાઈ ઓ જો અહીંયા તો ફાઇનલી આપણા લોકેશનમાં આવી ગયા અમે લોકો હાલો आज शेर के साथ हिरन जुड़ गया है भाई शेर के साथ हिरन जुड़ गया है કેટલા થયા હાલો બીડી હવાઈ જાય ભાઈ ગણવા માં તું કન્ટિન્યુ બરોબર જ હાલ છે ભાઈ હે બસ કેટલું થાય આ પડી જાય ની કે કાને પકડો તો ફાઇનલી અમારો ભાઈ જાય છે અત્યારે અંદર માછલી પકડવા હે મગર બગર આઈશે તો કાઈ નથી હાલ જા અંદર જા કાઈ નથી આમ કરીને આમ લઈ આ જોયું ને તમે વિડીયો બનાવવાનું ચક્કર આ બધાને એમ લાગતું કે ભાઈ આપણે વિડીયો ડાયરેક્ટ પોસ્ટ કરી દઈએ આટલી મહેનત લાગે જોવો તમે ઈસવાડો એમ છે જો હે એક કામ કર પેલા હેઠો બેહી જા હેઠો હેઠો બેહી જા ઈ હમણાં ઉતરે છે તો હું પાછી કહેશે ઘરે નાવાનો જ છે હું કા ભાઈ આઈ નાઈ લે અહીંયા ઉપર નાઈ લે આ ડૂબી જા ડૂબ તો ખરા પેલા ડૂબી જા થોડોક આગળ આવતો રહે ના બરોબર ના હજી આગળ આવતો રહે હાથરી અહીં થોડાક આમ બહાર દેખાવા જોઈએ
શૂટ ભાઈ એકદમ તારે જ કરવી જોઈએ કેમ કે અમે તો મમરા ભરી દઈ બસો નો પેટ્રોલ લેવાની રાખ કયો પોઝ કરવો હોય ઈ વિચાર હજી પેલા અહીં મોબાઈલ ત્યાં એડજસ્ટ જોઈ ગયું તારે તો એક કામ કરાય રીલ લે ઉડી ગયું ને હવે એક કામ કર તારે રીલ જોઈ લે કેવી રીતે બનાવવાની એટલે એક રીલ આમાં હું અંદર હું કઈ હું ડૂબી શકું પાણી મને ખબર અરે પણ આટલું જ છે અહીંયા આગળ આ ઉભા રહે વાર્મ અપ કરી લે ઉભા પૂછો મારી 1 2 જય દાદા ગણી દે 10 હાથ થયા 8 9 10 11 12 13 14 15 હલા 17 18 દાંત કઢીમાં 20 21 22 23 24 30 ભાગું પેક રાખ દહન વઈ જાય હે કા હાલ ભાઈ બસ એ વાહ ઓય આ તો ભાગવું જો ભાઈ તારે ફાઇનલી હાલો આ બિહારી બોડી બિલ્ડર ઉતરે છે હજી આગળ આવી તો તારે કેટલું પાણી હે ની આજી હાલ હાલ આય ઘડી અરગાય લે લે ઉપર જ હાલો નાખે હો આય તારો બાપ થોડું નાખી દે બરાબર છે હજી એકવાર આમ પાછળ ફેરવી નાખ હજી એકવાર પાછળ આવશો બગાડ નાખ્યું ભાઈ તે બગાડ નાખ્યું એલા એમ નથી કરવાનું બોટલ લેવાની હે ખાલી અરે બોટલ લેવાની હે ऐसे आलो बोल થઈ ગઈ આ આઈટમ હે આ મોટી હોય આમ પાછળની સાઈડ નાખ મેં તને આગળ નાખવા ના પાડી ખાલી પાછળ તો ફાઇનલી હાલે ભાઈ ટેક 2 હા મને દઈ દેજે હું મોબાઈલ મૂકી દે હેઠે એ થોડુંક અને ધીમું ધીમું ને એ મજાક કરતો ને ભાઈ પેટ્રોલ પતી જા હાલે હાલ 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 હરગાવાનું ને હા હાલ ઘા કરતે કઈ જા ઉપર એ થોડોક પાસે આવતો રે વઈ જા થોડોક પાસે વઈ જા હાલો રેડી હવે હે ને એવું ન હોય જ્યારે હે ને હરગાવે ને ત્યારે હે ને તારે હે ને જો અમારે રીલ શૂટ થાય છે આ ભાઈ અમારે રીલ શૂટ કરે છે આટલી મહેનત લાગે હા હાલ સેટિંગ કર હાલે ચાલુ કર હાલે મજાક ને આ ટ્રાય ત્રીજી છે આ હાલો પાણી વહી જાવ તું હાલે આવા દે બોટલ લાય બસ આવી ગયો ભાઈ એકદમ રેડી રેડી કાંટા નથી ને અંદર ના ના બાપા બોલો ભાઈ કયું નો હશે ઓહ બાપા હું તો ઢાંકણું ખોલીને નાખ દે તો જ આવશે આ બાજુ ઈતા આ બાજુ શ્વાસ ચડી ગયો હે જો એક ટેક માં બધી નાખી દેજો તો જ સારો વિડિયો આવશે નકર ઓમ નહીં આવે હું તો ગણ ઓલો ચિરાગ બીવે છે એ આગો આગો ભાગે પેટ્રોલ થી હજી આ બાજુ આ બાજુ આ બાજુ એ ઊંડું નથી એમ તો ધીરે ધીરે આયલું જાય ધીરે ધીરે બસ બસ રેડી હવે હે ને તો ફાટણી ના પાહે ને તું ને હરગી જા બરોબર આગ હે ને તારી પાસે રાખું છેટી છેટી વિડિયો એટલું તો આછો કાવે આમાં નહીં તો ઈ ફોન લાઈટ આ કરીને ઊભો ન થતો મને નથી આવડતું ઓલું આપો ભલે ખાલી ઊભો આ તો એમ થોડું આપા એમ માથું નહીં હલાવવાનું ભાઈ માથું નહીં હલાવવાનું આમ ખાલી ઊભું જ થવાનું સીધું એમ તો મને શ્વાસમાં ચડે મૂકી દે સાઈડમાં પેલા ટ્રાય કરી લે દાદા પીકીના કીધો હાર એમ નહીં બોટલ હાથમાં દીધે ને તારે કેમ બહાર આવવાનું નહીં ખાલી તું જોઈ લે તારે બહાર કેમ આવવાનું નહીં
જો એમના અંદર બીજા હાથ નીચે રાખી એમનેમ અંદર બે એમનેમ નાક ઉપર નહીં એમનેમ બે એટલે નાક પકડમાં મને નથી આવડતું અરે ભાઈ ઈ કપાઈ જાય ઈ વાત નથી જો આ ગયા જો આ ગયા અંદર હા ગયા આ પાણીમાં ગયા બરોબર અહીંથી હલતો નહીં જગ્યાએ આ પાણીમાં ગયા નહીં હાલે આમ હાથ કર માં આમ રાખ આમ કર આમ રાખ આમ આમ કર એમ ફૂલો તો નહીં ખાલી હાથ આમ જ કર આમ હે નોર્મલ આમ જ ઉપર હજી એક ટ્રાય કરી અરે છાતી ફૂલાઈ ન હાલતા હોય આમ એમ અહીં ઊભો હોય એક્ઝેક્ટ સેન્ટરમાં આવું ને હા જો આ ગયો ઈ તો કાઈ સીન આપણે આવવાનું હે નહીં ઢીલે દારૂ નીચે પૂરો જા કાલે સંપલ નથી મજા આવે આય ઓલી બાજુ વઈ જઈ ને ક્યાંય ન જાય ભાઈ એક સેકન્ડ ઘરે આમ ટ્રાય કરી હલો તો આપણે એટલી બધી મહેનત કરી તઈ એક વિડીયો આવે છે ગાઈસ તો હિતુભાઈને તમે લાઈક શેર સબસ્ક્રાઇબ સપોર્ટ કરો પૂરો અનફોલો કરી દો એમ હું અનફોલો કર ઓલું નાચી લેતા આમ માથે નાખ તો એ એમ નહીં હે ઓલો જો પગ બગાડે પેટ્રોલ ઉભો રહે, જો હવે છેલ્લી ટ્રાય કરી જો આમ એને કેવી જો આવી રીતે ઊભો હોઉં હા યા અંદર રેડી રેડી હે હાલો એક ટ્રાય મને એવું લાગે એક થયો તો ભેગું નહીં થાય પણ આવી જાય આવી જા હાલો આ નાખવાનું કેવી રીતે તું હવે ઈ ઢાંકણું ખોલી નાખ દે ઢાંકણું ખોલી નાખ દે ના ના નહીં આવે એક આ નીચે જાય ને ત્યાં જ ઊંચો આવી હું જો, એક પણ એને આમ મારી વાત સાંભળ આમ જાય ને એટલે ભેગું ગીતા થઈ જાય. ઢાંકણું ખોલીને નાખ દે તો વધારે હરખ છે ઢાંકણું ખોલીને નાખ દે તો ફેરે આમ પાછળ નાખ દે હજી એકવાર નાખ દે હજી એકવાર પાછો આમ લે હાલ બરાબર હાલ હાલ જો આ છેલ્લી ટ્રાય છે આવે તો ભલે ન આવે તો ભલે અને રેડી આને યાર કેને ડાયરેક્ટ દિવાળી હરગાવે ઉભો સેન્ટર જોવું પેલા રેડી છે હા માણેક ઊંધો કર શીશો આ ઊંધો કરી દે હવે ઓલી બાજુ લઈ જા હવે ગાયા ગા ઉડી ગયું ગાયા ગા તો ફાઇનલી અમારી રીલ શૂટ થઈ ગઈ છે કેમ કે મારી રીલ્સ 50% શૂટ થઈ છે અને ભાઈ સુનિલ તેવરની મારા ભાઈની એની થઈ ગઈ છે લગભગ 80%. ટૂંકમાં આટલું મહેનત કરવા છતાં આટલું વિડીયો બન્યો તમે લોકોએ જોયો જ છે અને સૌથી પહેલાં તો ભાઈ મારે દિલથી મારા ભાઈને થેન્ક યુ કહેવું પડે કેમ કે હું આખો અત્યારે તમે જોઈ શકો હું ધ્રુજું છું કેમ કે મને ટાઈટ હોય અને મારો ભાઈ સતત અડધી પોણી કલાક થઈ ગઈ છે હા બાપા અડધી પોણી કલાક થયા મારો ભાઈ સતત એમાં પાણીમાં ઊભો હતો અમારા માટે કેમ કે દિવાસળી ઓમ તો કોકની હરગાવે છે અને આમાં અમારી હરગાવી સમજાણું એટલે મારા ભાઈને ભાઈ દિલથી થેન્ક યુ જો કે સારો વ્લોગ આવ્યો વ્લોગ તો સારો જ આવ્યો છે તો સારો જ આવે અને રીલ ચાલો ફાઇનલી હવે અંધારું થઈ ગયું છે જિંદગીમાં પણ અંધારું છે તો આપણે અહીંયા વ્લોગને એન્ડ કરીશું જો